માં ચિંતા વિઘ્ન વિનાશની માં તું કમલાસની સકત વિષહથી હંસવાહિની માતા દુર્ગા તું અમને દે દુઃખહરણી માં કુળ દેવી કરણી કરણે સહાય જાહર જુગમાં મા તું જોગણી મારી પરગટ પીછળ્યા જાહર જગમાં એ જગદંબા તું જોગણી મારી પરગટ મોગલમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગોહિલવાડની આ ધીંગી ધરતી માં જગદંબા મોગલમાનું સાનિધ્ય અને 21મો પાટોત્સવ અને જે સન્માન પરમ પૂજ્ય ભાવનગર રાજકવિ પૂજ્ય પિંગલસિંહ બાપુ પાતાભાઈ નરેલાને આજે સન્માન કર્યું, ત્યારબાદ પરમ પૂજ્ય જીવણ બાપુ જીબાને પણ સન્માન એનું કર્યું અને મારું સન્માન કર્યું. એટલે મારે પ્રત્યુત્તરમાં એટલું કહેવું છે કે ભૂતકાળમાં મને જે કાંઈ સન્માન મળ્યા હોય, એવોર્ડ મળ્યા હોય, એના કરતાં મને આ મા મોગલના સાનિધ્યનો ભગુડાનો એવોર્ડ એ મને વધારે પ્રિય લાગે છે. એટલા માટે કે મોરારી બાપુના શબ્દોમાં જે કેવું હોય તો બાપુને કોઈ પૂછેલું કે ભાઈ તમને મીરા નજીક લાગે છે કે તમને રાધા નજીક લાગે છે, તો બાપુ કે અમને મીરા નજીક પડે, રાધા અમને દૂર પડે. એમ સરકારના એવોર્ડ તો આપને છેટા લાગે, દૂર લાગે, પણ આ એવોર્ડ આપણા નજીક કહેવાય, આપણા પોતાના કહેવાય. અને પોતાના જ્યારે વાલ કરે, વધામણા કરે, ત્યારે આયુષ્યમાં વધારો થાય, માણસ કવિ કે કલાકારની તંદુરસ્તી પણ વધે સાહેબ. એવો આજે મને માના સાનિધ્યમાં એક અનુભવ થાય છે, અહેસાસ થાય છે. જીતેન્દ્રસિંહ અજીતસિંહ મંડોરા જીતેન્દ્રસિંહ રણજીતસિંહ મંડોરા, ગામ બદરખા, તાલુકો ધંધુકા, જિલ્લો અમદાવાદ, 51,000 રોકડા અહીંયા માના સાનિધ્યમાં આપે છે. આપ અહીંથી લઈ લેજો. કહેવાનો મારો અર્થ કે આ ભગુડા મા જગદંબા નું જે ટ્રસ્ટ છે એના ભાઈશ્રી સૌના લોક લાડીલા, સૌના પ્રિય એવા માયાભાઈ અને તેમ બીજા માયાભાઈ હમણાં અહીંયા આવી જે આ ભેટ એક સારા કામમાં લઈ ગયા એ માયાભાઈ, રામભાઈ અને એની બાપુના શબ્દોમાં કહું તો આખી ટીમ એને જે આ મહેશભાઈ કહેતા હતા, મહેશભાઈ ગઢવી, કે એ બધાનું જે, અને મને હમણાં મહેશભાઈ એમ કહેતા હતા કે કીર્તિભાઈ કે આ દ્રશ્યો આ બને ત્યાં સુધી એનો
ચા પીવાય રાજી નમ્રે બધું આમાં આપવા માટે, કારણ કે માએ એને ખૂબ આપ્યું છે, જગદંબાઈ ખૂબ આપ્યું છે. અને જો હું આમ વિચાર કરો તો મા મોગલમાં છે, દેવાજ બોદર છે, જાહલ છે, નવગણ છે. દાખલા તરીકે દેવાજ બોદર આહિર કુળમાં જન્મ્યા એટલે આહિરોનું ગૌરવ કહે, પણ દેવાજ બોદર માત્ર આહિરોના નથી, આ સમગ્ર ગુજરાતીઓનો એ આહિર છે સાહેબ. બધા સમાજનો માણસ છે. જાહલ જગદંબા હતી, જાહલ પણ એ બધા સમાજની દીકરી હતી. એમ પછી આપણા આહિર કુળમાં જન્મે એનો આપણે લાવો હોય, પણ આ બધી વિરલ વ્યક્તિઓ છે એ સમાજથી પર હોય, એનું ઉડાન પર હોય. એટલે મારે જે કાંઈ થોડી ઘણી વાતો કરવી છે આપને, થોડી ઘણી એટલી બધી નહીં, એકાદી વાત કરવી છે, કારણ કે ઘણા કલાકારો છે. મારી હવે ઉંમર થઈ ગઈ છે ઘણી, એટલે હવે હમણાં સાબુદ્દીનભાઈને તો કોઈ એમ કીધું અમદાવાદમાં કે તમે ભીખુદાનભાઈ હજી જીવો છો એમ. આ તો બધો ઘરનો ડાયરો એટલે હું તમને કહું એમ, કારણ કે અમારી હારો હારને બધા જતા રહ્યા એમ, એટલે એને બિચારા એમ કે આ એ વયા ગયા છે. પણ ખેર આ તો આનંદની વાત મને કરી, મને એમ થયું તમને કહું એમ, કાલ સાબુદ્દીનભાઈએ કીધું એટલે. પણ ગાવા ગાવા મારે મોગલમાં ગીત, એ ગાવા ગાવા મારે નીંદરડી નાગી. પણ સબદુના એ સીમાડા માડીયા પૂરા થયા રે, પૂરા થયા. મારે મોગલ માનગી ગાવા ગાવા મારે મચ્છરાળી ના, પણ સબદુના સીમાડા માળિયા પૂરા થયા રે, એ જીવાણી ના મારે તારી નિંદ્રના ગીત ગાવા, દુલા કાક કહે છે મારે તારા નિંદ્રણીના ગીત ગાવા, તારી સેજલણીના ગીત ગાવા માં, પણ વાણીના સીમાડા ન્યા પૂરા થયા, શબ્દોના સીમાડા મારી ન્યા પૂરા થયા. તમે શું વર્ણન કરી શકો માના રૂપનું? મોગલ માના થડા પાસે ઉભા તો રહ્યો, વાણી વિરામ પામે, શૂન્ય થઈ જાઓ સાહેબ તમે. એટલે મને ગમે છે પ્રસંગ, થોડો 2 મિનિટનો પ્રસંગ છે. એક કવિ માના સામે કાયમ એનું વર્ણન કરે. માં તારું રૂપ આવું છે, તારી આંખ આવી છે, માં તારી પાપણ આવી છે, માં તારા નેણ નાક આવા છે. એ વર્ણન આખો દી જોઈ નિહાળી અને કવિતા લખે ને હાજે મૂકે, મૂક્યા ભેરી લઈ લે, હજી કંઈક ઘટે છે. બીજે દી માં તારું રૂપ આવું છે, માં તારા નેણ આવા છે, માં તારી પાપીનો આવી છે. સાંજ સુધી એનું ધ્યાન ધરી વર્ણન કરી કવિતા લખી મૂકે, એ જ ક્ષણે લઈ લે. મેં એવું વાંચ્યું છે કે સાંભળ્યું છે, આખી જિંદગી જ્યારે પછી એની સંધ્યા ઢળતી હતી, જિંદગીનો છેલ્લો દિવસ હતો ને, તેથી એને કકા બારખડી લખીને મૂકીને કહી દીધું કે માં તારે જેમ ગોઠવાય એમ ગોઠવી લેજે, મારી ત્રેવડ બારની વાત છે, હું તારું વર્ણન ન કરી શકું માં. એમ માને શરણે હોઈ જવાય સાહેબ. ખેર આપણે એનું વર્ણન કરીએ, એને લાડ લડાવી જુદી વાત છે, પણ તમે આ મોગલમાના થડે જઈ જો. હું તો કેટલા વર્ષો પછી આવ્યો, હું આવી ગયો અહીંયા પણ ઘણા સમય પછી આવ્યો, પણ આખું વાતાવરણ બદલી ગયું છે. અને પૂજ્ય મોરારી બાપુ કહેતા હતા એમ આ વર્ષો વર્ષ શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ બનતી જાય છે. યા ભીલવાડ નહીં, સૌરાષ્ટ્ર નહીં,
ગુજરાત નહીં, મોગલ તો આખા ભારતની માં છે સાહેબ. આખા દેશનું આમ અહીંથી એમ જેમ ઉત્થાન થતું હોય, જેમ પ્રગતિ થતી હોય, એમ આપને લાગ્યા કરે છે. એટલે આપણે એમ કહીએ કે હે માં, મારે તારા નિંદનના વર્ણન કરવા છે, પણ મારે દુલા કાગના શબ્દોમાં કહેવું છે કે મારી તારા પરચાનો નહીં પાર, એ મોગલમાં તારા પરચાનો નહીં પાર. ભારે રુદિયે રે એ બિરાજી જંપો મારી જીભડીએ બિરાજી જંપો મારી જીભડીએ क्या बात.
ભાડી તારા ભાડી તારો કોક જ પામે પાર એ મોગલમાં તારો કોક જ પામે પાર ભાડી તારો કોક જ પામે પાર મસલાની મોગલ કોક જ પામે પાર ये रे विराजी जमको मारू जिभड़िए मोरा ये रे विराजी जमको मारू जिभड़िए હે જોગ માયા તારો કોક જ પામે પાર કોક જ સમજી શકે હું રૂડું બનાવવા નથી કહેતો પણ બાપુના શબ્દો દોહરાવું તો આ માયાભાઈ આપણા લોક લાડીલા આપણા બીજા માયાભાઈ જે અહીંયા બિલ્ડર છે એના સેવા કરે છે એ આ રામભાઈ અને આનો આખો ટીમ એની ગ્રુપ એને કોક જ પામે એનો પાર સાહેબ મા ભગવતી મોગલ માને એની ઉપર કૃપા કહેવાય હું એમ તમને કહું આમાં આપણે બધા બેઠા એમાં કોને હારું નથી થવું એ મને કહેવો આખી દુનિયાને હારું થવું છે અને હારું થવું હોય તો પ્રયત્ન કરવાના છે નકર ખરાબ તો છે જ જો લખી લ્યો તમારે લખવું ના ખરાબ થવા માટે પ્રયત્ન ન કરવા પડે હારું થવું હોય તો જ પ્રયત્ન કરવા પડે લાયક થવું હોય તો પ્રયત્ન કરવા પડે ઉંમર લાયક તો ખાટલામાં હુતા હુતા થઈ જાવ સાહેબ પીડ્યા પીડ્યા પાંગે તોડીને થઈ જાય અહીંયા આપણે લાયક થવું હોય તો માનું સાનિધ્ય જોઈએ માની કૃપા જોઈએ માની કરુણા જોઈએ કરુણા માની મા તો એકાક્ષરી મંત્ર છે સાહેબ મા તો એકાક્ષરી મંત્ર હે બાપુએ કીધું ને કે રામાયણ થી માંડી તમામ ગ્રંથ શક્તિને આધારિત છે શક્તિ ઉપર જ આ બધું બ્રહ્માંડ ઊભું છે પૂજ્ય બાપુ ભૂતકાળમાં એક કથામાં બોલેલા છે કે ભગવાન રામે જ્યારે પ્રતિજ્ઞા કરી કે રાક્ષસ વિહીનની હું ધરતી કરી નાખીશ ત્યારે સીતાજી એટલું બોલ્યા તક ઉતાવળ કરો માં એ મારા દીકરા છે તઈ હું ન્યા હોય છે એટલે આવી જ એની કરુણા એક જ આંખમાં એનું સર્જન છે ને એક જ આંખમાં જેનું વિસર્જન કરી શકે એવી ભગવતી મા મોગલ નાગલ આવડ ખોડિયાર પીછળ ભગત બાપુના શબ્દોમાં કહીએ તો મંદિરો નવાયની મૂર્તિઓ નવી એના પૂજારી નવા નવા હોય પણ દેવતા જૂના જૂના નવી એના પૂજારી પણ નવા નવા હોય એમાં બીજ તત્વ જૂના જૂના
ઝાડવા નવા, એના પાંદડા નવા, એના ડાળખા નવા નવા હોય, એમાં બીજ તત્વ જૂના જૂના, મંદિરો નવા, એની મૂર્તિઓ નવી, એના પૂજારી નવા નવા હોય, પણ એમાં દેવ તત્વ જૂના જૂના. કોઈ પણ રસ્તેથી તમે ભગુડા આવો, ઉગમણાથી આવો તો ભગુડા આવો, દક્ષિણ કે ઉત્તરથી આવો તો ભગુડા આવો, આથમણાથી આવો તો કોઈ પણ રસ્તેથી પરમ તત્વમાં ભગવતી પાસે જઈ શકાય છે સાહેબ. હે કબીર કુવા સભી કા એક હૈ, પનિહારી અનેક, બર્તન સભી છે ન્યારે ભય, પણ પાણી સભી મેં એક. મારે એક આપણે નાનકડો પ્રસંગ કેવો છે, જે આપના માટે કદાચ હું ભૂલ તો નવો છે, પણ થોડી ના ના વાંધો નહીં, એમ તો અવર જવર હાલ્યા કરે, એમાં કઈ વાંધો નહીં. હા એ તો કરજો, થોડો પ્રસંગ પછી થઈ જાય. એટલે અમે માં હું કહેતો તો એકાક્ષરી મંત્ર છે સાહેબ. એક વાત કરું સાહેબ, આપને મજા આવશે. યુવાન મિત્રો ખાસ યુવાન મિત્રો સાંભળે. અમારે ગિરનારમાં એક મહાપુરુષ છે, એને મને એક બહુ સરસ વાત કરી. મને કે ભીખુદાનભાઈ, આ વિધિના લેખ છે ને કોઈ દી ફરે નહીં, આંકડા કોઈ દી ફરે જ નહીં. આપણે એમ કહીએ કે ભાઈ આ છઠ્ઠીના લખાઈ ગયા, હવે આમાં કાંઈ ફેરફાર થાય નહીં. પણ મિત્રો સાંભળજો ખાસ. ભાઈ તમે ઘડીક બેસી જાઓ ને, વાંધો નહીં, ઘડીક બેસી જાઓ. માયાભાઈને ત્યાં આપણે કેવા આવવું પડે એના કરતાં આપણે બેસી જઈએ સાહેબ. આ આપણો બધાનો પ્રોગ્રામ છે ને. દેવરાજભાઈ નહોતું કીધું નાના ડેરાઈ કે આ તો આપણો પ્રોગ્રામ, આમાં આપણે કોણ એમ કે તમે બેસી જવું જોઈએ સાહેબ. અને આ પ્રોગ્રામ તો સાંભળવાનો છે, આમાં કાંઈ નવું નથી કાંઈ. આ પ્રોગ્રામ પૂરો થાય તો આના સ્થિતિ રહેવાની છે. આમાંથી કોઈ ઊભે વાહડે ચડવાનું નથી, હળકતી રીંગમાંથી નીકળવાનું નથી. સારા ગીતો, સારા ભજનો, સારા ભાવ ભેળિયા રજૂ થાય ને આ વેગળના માર્ગ છે. એટલે જ્યાં બેઠો હોય છે અને તમને હરખું સંભળાય છે, અહીંયા સંભળાય અને છેલ્લે બેઠો હોય છે એને સંભળાય છે. એટલે બને ત્યાં સુધી અવર જવર ઓછી કરો. એટલે એવી આપણે વિનંતી કરો ને બહારગામ જાય એટલે વિનંતી જ કરાય છે. થોડું હોલીમાં ત્યાં મૂછું ન મળાય. અમારા માનભાઈ ગઢવી કહેતા હો થાનમાં કે ભાઈ કે ઓટે બેઠા બેઠું મૂછું મળ્યા કરે. માનભાઈ જઈને કે આ મૂછું મળ્યા કરે એટલી તકલીફ કાયતા કર્યા હોત ને તો બે જોડ લુગડા થઈ જાત તમારે. કેવી મોટી વાત સાહેબ એને કરી. હે આ હાસ્ય છે જીવનમાંથી. માનભાઈ તો હાસ્યના સર્જક હતા. માનભાઈ એની હું વાત કરું છું સાહેબ. હું લાખાભાઈ અમે વાસુકીમાં પ્રોગ્રામ જેવા જાય ને પછી આમ પગથિયે ચડીએ એટલે સ્ટેજ ઉપર પગે લાગી. એટલે અમે જેવા પગે લાગીએ એટલે માનભાઈ હામાં બેઠા હોય, અમે એને મામા કહેતા, જીતુદાન ગરીબીના મામા ને, એટલે અમે એને મામા. એટલે અમને બોલાવે અહીંયા આવો તો બાપા. અમે જઈએ હા મામા. શું પગે લાગ્યા સ્ટેજ ઉપર? અમે કે પગે લાગ્યા, પણ બોલ્યા હું એ તો કયો. અમે એમ કીધું કે ભાઈ માતાજી લાજ રાખજે. એમ તો કે આ 20 વર્ષ થયા રાખતી આવી લાજ, હવે તમારી મેળે ન રાખતા શીખી જાઓ. એમ આખી જિંદગી એને જ રાખવી, કંઈક તો કરો એમ. આનો ભાવ એવો છે. એવા માનભાઈ હતા. પણ મારે આપણે એ કરવું છે કે આ વિધિના આંકડા લખાઈ ગયા એ ફરે નહીં. પણ 3 બાબતું સાહેબ મહાપુરુષે મને કીધું છે, યુવાનો લખી લ્યો, 3 બાબતું ફેરવી નાખે. પેલી બાબત કઠણ સાધના છે, એ તમારા આંકડા ફેરવી નાખે. ઉત્તરના દક્ષિણ ને દક્ષિણના ઉત્તર કરી નાખે. બીજું સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે છે. સદગુરુ મારા તમારા સામું જોવે તો એ આંકડા ફરી જાય. ઉત્તરના દક્ષિણ, દક્ષિણના ઉત્તરના પૂર્વના પશ્ચિમ થઈ જાય. પણ છેલ્લી વાત કરીને મારે તમને કહેવું છે કે મા બાપના આશીર્વાદ તમારા આંકડા ફેરવી નાખે છે. માયાભાઈ ક્યાં બેઠા? હા માયાભાઈ એને આંસુ સાથે મને એમ કીધું, મને કે ભીખુદાનભાઈ કલિયુગમાં સાધના નહીં થઈ શકે, સદગુરુ નહીં મળે, પણ મા બાપના આશીર્વાદ તો લઈ લ્યો. તમારે કાંઈ લેવા હોય તો લઈ શકો સાહેબ. એ મા અને બાપ એમ કે બેટા તારું સારું થશે તો ન થવાનું હોય તો થાય સાહેબ, લખવું ના. એ મા મોગલ હોય, ખોડલ હોય, નાગબાઈ હોય, આવડ હોય, પીઠળ હોય કે મારો તમારો જન્મ દેનાર ઝૂંપડામાં જીવતી હોય એ માં હોય. માં તો માં જ છે. એ એકાક્ષરી મંત્ર છે. માં સાહેબ મને યાદ આવ્યું છે એટલે કહી દઉં. હું બહુ લાંબુ નહીં કરું કે બધા કલાકારોને વંદના કરવી હોય, પણ મહાભારતનો એક પ્રસંગ, એક ટુકડો કહી દઉં તમને સાહેબ. કે મહાભારતના યુદ્ધમાં બીજે દિવસે ભીષ્મ ઉતરવાના છે એ ખબર પડી. અને ભગવાન કૃષ્ણ પાંડવોની છાવણીમાં જઈને એમ કહે છે કે અર્જુન તક હા તો આવતીકાલ કોણ ઉતરવાનું છે ખબર?
તો કે કોણ ઉતરવાનું? ભીષ્મ દાદા આવવાના. એમ તો કે હા. એ તો શું કરવું અર્જુન? ભગવાન કૃષ્ણને કહે છે શું કરવું? કે શિખંડીની આગેવાની લઈને આપણે લડવાનું છે. શિખંડીની? તો હા. અર્જુન ઉભો થઈ ગયો. હું અમે બંગડીઓ પહેરી છે, શિખંડીની આગેવાની લઈ? નહીં, હું તને કહું છું અર્જુન, આવો ગુરુ શિષ્ય ન મળે સાહેબ. કે હું અર્જુનને કૃષ્ણ હું તને કહું છું આપણે લડવાનું છે. કે તમે કહો છો તો હા અર્જુન કે તો લડશું, બીજું શું? તમે કહેતા હો તો લડશું. અને સાહેબ એ બીજો દી ઉગે એ પેલા હાર્દિક રાતને જાણે કીર્તિદાન એ ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક. આ મને બહુ પ્રસંગ મને અડે છે એટલે હું તમને કહું છું સાહેબ. અડધી રાતે કુરુક્ષેત્રના મેદાનમાં ફરવા ગયો કાલિયો ઠાકર, દ્વારકાધીશ, મુરલીધર, જે આયરું ને તેગે દેગે બેઠો છે ને ઈ ગયો સાહેબ. હે અને આમ કુરુક્ષેત્રના મેદાનમાં જોવે છે આમ સફેદ જેવું કઈ કળાનું સફેદ લાગ્યું કે શું છે? જઈને જોયું તો એક સ્ત્રી બેઠી છે, બાઈ બેઠી છે. અને એટલું દ્વારકાધીશ બોલ્યા, કોણ છો બેન? કોણ છો? આમ જોયું, ગંગા છું. હા હે કે ગંગા છું, ભીષ્મની માં છું. ઓ માં, તો આજે અડધી રાતે તમે અહીં શું કરો? તો કે કાંકરા ને કાંટા વીણવા આવીને અહીં ટાકરડી કરવા આવીશું, ધરતી ચોખ્ખી કરવા આવું છે. એ કા કે મારો દીકરો કાલ ઢળી પડે ને તો એનો કાંટો કાંકરો ન લાગે એટલા ખાતર ધરતી સાફ કરવા આવી છે સાહેબ. આ માં ભીષ્મની માં ગંગા હોય કે મારો તમારો જન્મ દેનાર ઝૂંપડામાં જીવતી હોય, માં તો માં જ છે સાહેબ. અને સવારનો દિવસ ઉગ્યો અને એ દાદા ભીષ્મ સામે આવ્યા ને અર્જુનને કીધું બાણ ચડાય. અને ટૂંકમાં હું કહું ધરતી ઉપર ઢળી પડ્યા. આગલી રાતે ગંગાએ જવાબ આપ્યો, એમાં કૃષ્ણ થોડાક હલી ગયા હતા, પણ હવે જે ગંગા બોલે છે એમાં તો કૃષ્ણ રોઈ પડ્યા છે. જેવા ભીષ્મ ઢળી પડ્યા એવી તરત જ માં ગંગા પ્રગટ થઈ બીજી વાર. અને આમ આખું માંડી કાલિયા ઠાકરને એમ થયું આજ માં બીજી પ્રકારે આવી છે. અને શું બોલી છે સાહેબ? હા, ક્યાં વાત. મુરલીધર દગાથી માર્યો મારા દીકરાને. દ્વારકાધીશ શિખંડીની આગેવાની લેવરાઈને મારા દીકરાને માર્યો. પણ શિખંડીની જગ્યાએ જો તું હોત ને તો તને ખબર પડે ગંગાના ધાવણની શું તાકાત છે. અને પછી આંખમાં આહુડા આવી ગયા અને ભગવાન કૃષ્ણ એટલું બોલ્યા છે, માં તને પ્રણામ છે, પ્રણામ છે. આ માં છે. એ માં મેં તમને કીધું એ મોગલ હોય કે ભગવતી હોય, મને કીર્તિદાન જે ફરમાઈશ કરી છે એ હું રજૂ કરી દઉં. પણ હું એક કવિતા હું રજૂ કરી દઉં ભાઈ કેદારની. એમાં એ આવે છે એટલે એ આવે ત્યારે એમાં વાત કરી દઉં. એટલી જો આમાં એક સુદાને ગટપણે ઘેરી લીધા છે ને, ઘોડે ગટપણ ચડીને મેં બહુ ગાયું ને ગટપણ ઘોડે ચડીને ઘીરે આવ્યા, મારે ઘીરે જ આવ્યા પરબાર સાહેબ. આ મારે કેદારની એક રચના રજૂ કરવી છે. એમાં મને આ ભાઈની ફરમાઈશ છે એટલે આમાં આવી જશે. આ ગીત તો તમારી સામે માયાભાઈ પણ ઘણી વાર રજૂ કર્યું છે, પણ મને એમ છે કે મારે હું આજ રજૂ કરું. ગાંધીગીરીમાંથી હાવત જ્યારે ભાગ્યો મેઘાણીના શબ્દોમાં કહીએ તો, અને ભાગ્યા પછી સિંહણે કીધું કે બસ હાવત જેવો હાવત ભાગીને એક છોકરીથી ભાગીને આવ્યો. અને હાવતનું અને સિંહણનું જે સંવાદ રજૂ કરે કેદાન, એ નવું દર્શન છે સાહેબ. સાવ નવી કુંવારી કલ્પના છે. હે પાના ફરી ગયા જો એ આમ છે. એ કાંઈ વાંધો નહીં, તમારો સમય હું બગાડું છું, મને થાય છે બરાબર. એ જ હું તો ભાગ્યો તો ઈ ભેલીઓ જોને બાળી રે નાનકડી નોતી હે હમારે. તો ભાગ્યો તો ઈ ભેલીઓ જોને બાળી રે નાનકડી નોતી હે હમારે. જો ભાઈ જો એ જીરે ના
કન્યા નહોતી, નાનકડી નેહમાં નહોતી, એનો ભેળિયામાં મેં કેટલી ભગવતીને ભાળી, કવિ એમ કહે છે, કેટલી ભગવતીને ભાળી. ક્યા વાત, ક્યા વાત. એ દિયે તો જોઈ એ જબર મેરે જોરાડી રે, નાનકડી નાનકડી નોતી ને હમાર. હતો એ હરામી રાજા, બજારોમાં બેસતો રે. હતો એ હરામી રાજા, બજારોમાં બેસતો, મહિલાને માર્યો તે પડકારી રે, જેદીને જોઈ હમારે. મહિલાને માર્યો તે પડકારી રે, જેદીને જોઈ ને ભાગ્યો હતો ઈ ભેળીઓ જોને વાળી રે, નાનકડી નોતી ને હમારે ને હમાર. આ ભેરે આસાઢો ગાજે, ધરા લાગી ધ્રુજવા દે. આ ભેરે આસાઢો ગાજે, ધરા લાગી ધ્રુજવા દે. એ જીના દાંતની એ વાગી જા કરે રાતી રે, મોગલ ને દેખીને ને હમારે. એના દાંતની એ જીના દાંતની એ વાગી જા કરે રાતી રે, મોગલ ને ધીરે મોગલ ને જોઈને પ્રસંગ કેવો છે એ વાત આવે છે આ કડીમાં કે વીર કઈને વાળ દીધી
અને ખૂબ સમજાવતી હતી. અને પછી પડમાં જુનાણા ને પલટાવ્યો રે નાગબાઈ ને દેખી એ મેને આઈ નાગબાઈ જોગમાયા મોણિયા વાળી એનો પ્રસંગની યાદી કરી છે. મને બહુ ગમતો પ્રસંગ છે. નાગાજાણા ને માંડલિકની મિત્રતા એવી હતી. આમ તો વિચાર કરો ને તો આઈ નાગબાઈ પેલા તો નરસિંહ મહેતાએ માંડલિકને કીધું હતું કે હું તો તને કાંઈ નહીં કહું પણ તને શ્રાપ દેનારી જન